નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ને હું છું કુશાગ્ર ભટ્ટ। મહત્વના સમાચારો પર નજર કરીશું। પ્રધાનમંત્રીના શપથ ગ્રહણ સમારોહની તૈયારી શરૂ થઈ ચૂકી છે અને બજર વાગી ચૂક્યું છે કે બજર વાગે ત્યારે મહત્વના સમાચાર રાજકારણને લઈને સામે આવતા હોય છે। લોકમતના સમાચાર પર નજર કરીએ કે જ્યાં પ્રધાનમંત્રીના શપથ ગ્રહણ સમારોહ આવતીકાલે યોજાવા જઈ રહ્યો છે અને તેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। આવતીકાલે સાંજે પ્રધાનમંત્રીની શપથવિધિ યોજાવાની છે, જ્યાં રાષ્ટ્રપતિ ભવન અને રાયસીના હિલ ખાતે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। શપથવિધિ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને સાથે રાષ્ટ્રપતિ ભવન આસપાસના વિસ્તારોને પણ નો ફ્લાઇંગ ઝોન જાહેર કરવામાં આવશે। અનેક દેશના વડાઓ પણ શપથવિધિ કાર્યક્રમની અંદર સમારોહની અંદર તેઓ સામેલ રહેવાના છે અને સાથે મોદી સરકાર 3.0 ને લઈને દિલ્હી સુરક્ષા કિલ્લામાં ફેરવાઈ ચૂક્યું છે। સમગ્ર પોલીસ છાવણી અને સુરક્ષા કિલ્લાનો અભેદ સુરક્ષા કિલ્લો દિલ્હી ખાતે જોવા મળી રહ્યો છે। મારી પાછળ દેખાયેલું રાષ્ટ્રપતિ ભવન અને આ રાયસીના હિલ આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારંભનું સાક્ષી બનવા જઈ રહ્યું છે। જી હા, ત્રીજી વખત નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી પદના શપથ ગ્રહણ કરશે। એનડીએની આ નવી સરકારનો શપથ ગ્રહણ સમારંભ હશે, ત્યારે ખાસ તડામાર તૈયારીઓ જે છે તે હાલ રાષ્ટ્રપતિ ભવન અને રાયસીના હિલની અંદર થઈ રહી છે। આપ જોશો તો તમામ સુરક્ષા વ્યવસ્થા જે છે તેને ચોકન કરવામાં આવી છે। ખાસ કરી અનેક વીવીઆઈપી મુવમેન્ટો જે છે તે આ શપથ ગ્રહણ સમારંભ દરમિયાન રહેવાની છે। અનેક પાડોશી દેશોના રાષ્ટ્રાધ્યક્ષો ને ખાસ આમંત્રણ શપથ ગ્રહણ સમારંભ માટે આપવામાં આવ્યું છે, ત્યારે અહીં બેરિકેડ્સ લગાવવામાં આવ્યા છે, અહીં મુવમેન્ટ જે છે તેના પર રોક લગાવવામાં આવી છે। આ ઉપરાંત રાયસીના હિલ અને રાષ્ટ્રપતિ ભવનનો જે વિસ્તાર છે તેને નો ફ્લાઇંગ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે અને સુરક્ષા વ્યવસ્થા જે છે તેની અંદર પણ વધારો કરવામાં આવ્યો છે। તમામ તડામાર તૈયારીઓ થઈ રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ શપથ ગ્રહણ સમારંભની અને આ રાષ્ટ્રપતિ ભવન, આ રાયસીના હિલ સાક્ષી બની રહ્યું છે પ્રધાનમંત્રીના શપથ ગ્રહણ સમારંભનું। ત્રીજી વખત દેશના પ્રધાનમંત્રી પદ માટેના શપથ નરેન્દ્ર મોદી લેશે। એનડીએ સરકારના સાથી સંગઠનો, સાથી ગઠબંધનના પક્ષો જે છે તેમના નેતાઓ પણ આ શપથ ગ્રહણ સમારંભની અંદર ખાસ ઉપસ્થિત રહેવાના છે અને દેશની રાજધાની દિલ્હીની અંદર હાલ પીએમની શપથવિધિની તૈયારીઓની તડામાર તૈયારીઓ જે છે તે હાલ ચાલી રહી છે। કેમેરામેન ગૌરવ સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, દિલ્હી।